ખેલકૂદનો. હવે હિનાબેન ગોકાણીને વિનંતી, તેઓ એમની પ્રસ્તુતિ માટે આવે. આ નોવેલ પર બેઝ છે, બરાબર. મૂવીનું નામ છે 8 મેટ્રો, કદાચ કોઈએ જોયેલી હશે. પ્રોડ્યુસર ડિરેક્ટર જે છે એના રાજ રાયકોંડા છે, અને મૂવીના જે કલાકારો છે એ સૈયામી ખેર, ગુલશન દેવૈયા, ઉમેશ કામત અને કલ્પિકા. ડિરેક્શન, સ્ટોરી, વાર્તાની પકડ અને એની માવજત, લિમિટેડ લોકેશન્સ, લિમિટેડ કેરેક્ટર્સ, અને દરેક કેરેક્ટર્સ છે ને એની સિચ્યુએશન જાણે કે એવી કે આપણે ક્યાંક ને ક્યાંક એની સાથે રિલેટ કરતા હોઈએ, સામાન્ય જનજીવનને રિલેટ કરતી હોય એવી જ દરેકની સ્ટોરી છે. અને એટલા માટે જ તો પિક્ચર ગમી જાય અને અહીંયા બેઠક સુધી આવીને એની વાત કરી શકાય. મૂવીમાં મેટ્રો જે છે સિટીની, એને એક આપણે કેરેક્ટર તરીકે દેખાય એવું લાગે છે, એવું ઇમ્પોર્ટન્સ મળેલું છે. પરંતુ રિયાલિટીમાં મેટ્રોની જે ભીડ અને પરિસ્થિતિ હોય છે એવું મૂવીમાં આપણને ક્યાંય અનુભવાતું નથી. પણ આ એક કાલ્પનિક સિચ્યુએશનો હોય અને એને સમજી શકાય એવી છે કે ભાઈ મૂવીના સીન માટે આ રીતે મેટ્રોનો ઉપયોગ કરેલો છે. અને એટલું આપણે મૂવી એટલી સરસ છે ને કે એટલું આપણે દરગુજર કરી શકીએ, ચલાવી શકીએ. મૂવીની જે પોએટ્રી વિભાગ છે એ ગુલઝાર સાહેબે એમના હાથમાં રાખેલો છે. અને મૂવીની શરૂઆતમાં જ ગુલઝાર સાહેબ લખે છે, कभी कभी दो लोग रात में गुजरने वाले जहाजों की तरह होते हैं, जो संयोग से एक बार मिलते हैं, कुछ वक्त पास पास चलते भी हैं और फिर जिंदगी में कभी नहीं मिलते. સૈયામી ખેર ઈરાવતીના પાત્રમાં છે. નાયિકા જેનું નામ છે ઈરાવતી, એને એના પપ્પાનો વારસો મળેલો છે કે જે પોતાની વાતો છે એ ડાયરીમાં લખતી હોય છે. એની ડાયરી કોઈ વાંચતું જ નથી, એના પતિ પણ નથી વાંચતો અને ઈરા છે કોઈને બતાવતી પણ નથી. અને 2 કિડ્સ છે, હસબન્ડ નોકરી કરે છે, બહુ જ નોર્મલ લાઈફ જીવે છે. અને એક એની સિસ્ટર છે કે જે હૈદરાબાદમાં સેટલ થયેલી છે. અને એક મેડિકલ સિચ્યુએશન એવી ઊભી થાય છે કે જેના લીધે ઈરાવતીને એકલું હૈદરાબાદ જવાનો કન્ડિશન આવી જાય છે. હવે ઈરાવતી જે છે એને બાળપણમાં બહુ જ નાની હતી જ્યારે, ત્યારે એના બાબા સાથે મુસાફરી કરતી હતી. અને એક વખત ટ્રેન કોઈ જગ્યાએ ઊભી રહે છે અને બાબા સિગરેટ લેવા માટે નીચે ઉતરે છે અને ટ્રેન શરૂ થઈ જાય છે. હવે નાના બાળકના મગજમાં આ વસ્તુઓની એટલી બધી ઇફેક્ટ હોય છે કે હું એકલી ટ્રેનમાં રહી ગઈ, બાબા જતા રહ્યા છે, હવે હું શું કરીશ. 15 મિનિટ પછી એના બાબા બીજા ડબ્બામાં ઓબ્વિયસલી ચડી ગયા હોય છે અને આવીએ જાય છે. પણ એ 15 મિનિટ જે છે ઈરાવતીના મનમાં એક બહુ જ ઊંડો ઘા કરીને ગઈ હોય છે. તો એ 15 મિનિટ એ એટલી બધી એને અસર કરે છે. એટલે સમાજમાં માનસિક રોગ જે હોય છે આપણને ખબર જ નથી હોતી કે ક્યારે કોણ કઈ પરિસ્થિતિ અનુભવતું હોય છે અને શેમાંથી પસાર થતું હોય છે. તો ઈરાવતી જે છે એના મગજમાં એક ઘટના છે અને એ ક્યાંક ને ક્યાંક એને ટ્રોમામાં પરિવર્તિત થઈ ગઈ છે. એટલે હવે આટલી મોટી થયા પછી પણ ટ્રેનમાં એકલું મુસાફરી કરવાનું જ્યારે પણ આવે છે ત્યારે એ ટ્રોમા એને અસર કરે છે અને લિટરલી એને પેનિક એટેક આવવા માંડે છે. ટ્રેનની અંદર એકલું જવાનું હોય છે એવું વિચારીને. કોઈ સાથે હોય છે તો એ કમ્ફર્ટેબલ છે, પણ જેને કહી શકાય કે માનસિક પરિસ્થિતિઓ આવી જ હોઈ શકે એમ. એટલે એની બેનને માટે થઈને એને ત્યાં હૈદરાબાદ જવાનું થાય છે અને હસબન્ડને કહે છે કે ભાઈ તમે ચાલો, પણ પોસિબલ નથી. છેવટે એકલી જાય છે અને જેમ તેમ કરીને હૈદરાબાદ તો પહોંચે છે, હોસ્પિટલે જાય છે. અને બેનની જે સિચ્યુએશન છે એ એવું છે કે 15 દિવસ એને હોસ્પિટલમાં રહેવાનું થાય છે. હવે 15 દિવસ રહેવા માટે થઈને રોજ ઘરથી હોસ્પિટલ જવું હોય તો ઓબ્વિયસલી સિટીમાં મેટ્રો છે એ બેસ્ટ ઓપ્શન છે. અને ફાઇનાન્શિયલી બી ઈરાવતી એક મિડલ ક્લાસ હાઉસવાઈફ છે, તો એ જ અફોર્ડ કરી શકે કે મેટ્રોમાં જવાનું થાય છે. એને ઈરાવતી ગમે તેમ કરીને પોતાની જાતને તૈયાર કરે છે, મેટ્રોની ટિકિટ લે છે, સ્ટેશન પર પહોંચે છે અને બરાબર સ્ટેશન પર ટ્રેનો જે ફાસ્ટ આવતી જતી હોય છે ત્યાં ઊભી રહે છે. અને એ જ વખતે જે ડિરેક્ટર છે આપણને બતાવે છે કે એના ટ્રોમાની જે સિચ્યુએશન હતી એ શું હતી. એને પોતાનું ફ્લેશબેક યાદ આવી જાય છે અને ટ્રેનમાં ચડવાની બદલે લિટરલી એ પડવાની પરિસ્થિતિમાં હોય છે ત્યાં પાટા આગળ. અને સડનલી ઈરાવતીનો હાથ જે છે એ આમ કંઈ પકડવા માટે બાજુમાં ટેકો લેવા માટે શોધે છે
અને એક ખભો એના હાથ એના ખભા પર એક જતો રહે છે અને અહીંયા આપણા મૂવીના હીરોની એન્ટ્રી થાય છે. ગુલશન દેવૈયા છે. ખૂબ જ સાહજિક અભિનય છે બંને કેરેક્ટરનો અને ડિરેક્ટરે ખૂબ સરસ રીતે કામ કઢાવ્યું છે આ લોકો પાસેથી. ગુલશન દેવૈયા જે છે એટલે ઈરાવતી બચી જાય છે ઇન શોર્ટ, અને પેલો છે ઓબ્ઝર્વ કરે છે હીરો કે આમને કંઈ તકલીફ છે. વિધાઉટ અ સિંગલ વર્ડ, કોઈ કોમ્યુનિકેશન નથી ફર્સ્ટ મિટિંગમાં હીરો અને હિરોઈનની. અને પેલો છે એને પાણી આપે છે અને થોડું ગાઈડ કરી અને નેક્સ્ટ જે ટ્રેન આવે છે એમાં પોતાની સાથે લઈ જાય છે અંદર. હવે કોઈ સાથે છે એટલે પેલી ટ્રેનમાં જતી રહે છે, ભલે ઓળખતું નથી પણ ક્યાંક એવું હ્યુમન પેલી મેન્ટાલિટી હોય પેલા યસ જસ્ટ હી ઇઝ વિથ મી, અને એને ફોલો કરી લે છે અને જતી રહે છે ત્યાં અંદર. ટ્રેનમાંથી ઉતર્યા પછી જે ગુલશન છે એનું નામ મૂવીમાં પ્રીતમ છે. એ પ્રીતમનું જે કેરેક્ટર છે એ બી જોબ કરે છે, પોતાના 2 બાળકો છે, એની વાઈફ બી પોએટ છે, બંગાળી છે, લવ મેરેજ કરેલા છે અને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખીન છે. ટ્રેનમાંથી નીકળ્યા પછી હવે આ એક વસ્તુ છે કે જેમને વાંચવાનો શોખ હોય ને એ કેવું શોધી લઈએ વાંચવાનું એમ. એટલે ટ્રેનમાંથી નીકળીને તરત જ પોતાના ફેવરિટ બુક સ્ટોલ પર જાય છે અને ત્યાં જઈને એની સાથે વાત કરે છે કે ભાઈ જે લોકોને કંઈ ટ્રોમા હોય, પેનિક એટેક આવતા હોય તો એ લોકોની એકચ્યુઅલી શું મનોસ્થિતિ હોય, તો એને રિલેટેડ કોઈ બુક હોય ને તો મને આપો. અને અલ્ટિમેટલી એ બુક શોધે છે અને વાંચવાની શરૂઆત કરે છે કે જેથી કરીને એને ખ્યાલ આવે કે આ નવી વસ્તુ મેં આજે જે ઓબ્ઝર્વ કરી છે તો એનું એક્ઝેક્ટ શું છે પેલું એમ. ઘરે પહોંચ્યા પછી ઈરાવતી જે છે પોતાના હસબન્ડ સાથે વાત કરે છે કોલ કરીને, અને એને એવું લાગે છે કે હું મારી જે એક્સપિરિયન્સ હતો ટ્રેનનો એ હું મારા હસબન્ડને શેર કરી દઉં. હવે હસબન્ડ જે છે એ વ્યસ્ત છે, બાળકોની જવાબદારી છે, આ જતી રહી છે ઘરેથી, તો ઓબ્વિયસલી એની પાસે વાત કરવાનો સમય નથી. અને અહીંયા ગુલઝાર જે છે ફરી પાછા ઈરાવતીની જે સ્થિતિ છે એને હાઇલાઇટ કરે છે કે 1000 બાतें थी कहने के लिए पर तेरी बेरुखी सुनकर सारी चुप हो गई. નેક્સ્ટ ડે બંને ફરી પાછા સ્ટેશન પર મળે છે અને અહીંયાથી આપણી સૌની પણ 8 AM મેટ્રોની સફર શરૂ થાય છે. આગલે દિવસે મળેલા હોય છે પણ કોઈ વાત નથી હોતી. પ્રીતમ જે છે એ સામાન્ય પરિચય આપી અને વાતચીત શરૂ કરે છે અને ઈરાવતીને ક્યાંક એવું હોય છે કે ભાઈ ચાલો આ સાથે છે તો હું ટ્રેનમાં જતી રહીશ, મને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પ્રીતમે જનરલી જે રીતે હોય એ રીતે કહે છે કે તમને કંઈ પ્રોબ્લેમ થતો હોય તો તમારી પાસે કાગળ પેન છે, ચાલો તમે કંઈક ડ્રો કરો કે જેથી કરીને તમારું ધ્યાન છે ડાયવર્ટ થાય અને તમને બીક ના લાગે એમ. એટલે પેલીની ડાયરી જોવે છે પ્રીતમ અને કહે છે કે તમે લખો છો એમ પૂછે છે તો પેલી કહે છે હા, તો કે મને વાંચવા આપો ને એમ. એટલે હવે ઈરાવતી છે બહુ જ સ્માર્ટ હાઉસવાઈફ છે એટલે પૂછે છે એમ કે એવું નથી કે ભાઈ કોઈએ મારી કવિતા વાંચી નથી તો હું તરત જ આપી દઉં એમ. એટલે પૂછે છે કે તમે વાંચો છો અત્યારે લેટેસ્ટ તમે શું વાંચ્યું છે એમ. એટલે પેલું કહે છે કે મેં કાલિદાસનું મેઘદૂત મારું અત્યારે ચાલુ છે. એટલે ઈરાવતીને થાય છે કે યસ ઇઝ ધ રાઇટ પર્સન અને પોતાની જે ડાયરી છે વાંચવા આપે છે. હવે ઈરાવતી લેખક છે એટલે જેને કહેવાય ને કે પોતાની જે મનોસ્થિતિ છે એમાંથી કોઈની સાથે વાત નથી કરતી, કોઈને શેર નથી કરતી, પણ કલમ જે છે એવી વસ્તુ છે કે એ દરેકે દરેક પરિસ્થિતિમાં લેખક કે જે કોઈ પોએટ છે એને બહુ જ સ્ટ્રોંગલી સપોર્ટ આપી દેતી હોય છે. અને ઈરાવતીએ લખ્યું છે ડાયરીમાં, તન્હાઈ મેં ભી તુમ અકેલે તો નહીં હો, મુડ કે દેખો સાથ સાથ એક નઝ્મ ચલતી है, हाथ बढ़ा लो हाथ पकड़ लो घबराहट हो या कोई खौफ की आहट हो तो नज्म की उंगली थाम के चलते रहना तुम, पूरा चांद निकल आए जब रुक के चांद पे लिख देना तुम. હવે આ જે થોટ છે એ કોઈ ગુલઝારનો છે એટલે ગુલઝારની કવિતાની એક ખૂબી હોય, સાંભળવી તો તમને ગમે જ, એમાં તો કોઈ સવાલ જ નથી, પણ સમજવી વધારે ગમતી હોય. જ્યારે સમજો ને ત્યારે એ પ્રીતમ જે છે એ ઈરાવતીની કવિતાને વાંચીને એને એપ્રિશિએટ કરે છે કે તમે બહુ સરસ લખ્યું છે એમ. અને આ પહેલી વખત એવું હોય છે કે એપ્રિશિએશન મળે છે. ટ્રેનમાંથી ઉતરે છે જ્યારે ઈરાવતી ત્યારે એની બોડી લેંગ્વેજ, એના ચહેરા પર એક આછી સ્માઇલ એમ, અને એ સ્માઇલ ઉપરથી જો આપણે જાગૃત ઓડિયન્સ તરીકે મૂવી જોતા હોઈએ તો આપણને એમ ઓબ્વિયસલી ખ્યાલ આવી જાય કે આ ટ્રોમાના યુ ટર્નની ક્યાંક શરૂઆત દેખાય છે એમ. પછી તો રોજનો બંનેનો એક ટાઈમ હોય છે એટલે આવવા જવાનો સેમ ટાઈમ, સેમ વાતો, અવનવી વાતો, પુસ્તકોની વાતો, આજુબાજુના મુસાફરીની વાતો,
કોફી શોપ, બુક સ્ટોલ વગેરે જગ્યાઓ સાથે જાય છે અને ઘણી બધી વાતો અને વાતોની સાથે સાથે આપણે જેને કહેવાય કે રાઇટર અવનવી પુસ્તકોની વાતો દ્વારા અવનવું પ્રદેશમાં આપણે પણ સાથે સાથે ફરીએ છીએ અને ધીમે ધીમે ઈરાવતીનો ટ્રોમા જે છે એ ઓબ્વિયસલી ઓછો થતો જાય છે. વચ્ચે વચ્ચે ઈરાવતી પોતાના ઘરે વાત કરવાની કોશિશ કરે છે, પરંતુ 2 બાળકોની જવાબદારી અચાનક જ પત્ની ઘરમાંથી જતી રહી છે એટલે હસબન્ડ જે છે એ વ્યસ્તતાને કારણે વાત થતી જ નથી હોતી. બાળકો ક્યારેક ક્યારેક વાત કરી લે છે. એક વખત પ્રીતમ જે છે એ ઈરાવતીને હૈદરાબાદ સિટીમાં પહેલી વાર આવ્યા છો તો કે ફરવા આજુબાજુની જગ્યાઓ સારી રીતે આપણે જોઈએ. હવે આટલા દિવસની જે વાતો છે અને જે મેચ્યોર ફ્રેન્ડશિપ છે એના રિઝલ્ટ રૂપે ઈરાવતી જે છે એ પ્રીતમને શેર કરે છે કે મારે અગ્નિ સંસ્કાર જોવો છે, દાહ સંસ્કાર જે થતો હોય એ મારે જોવો છે એમ. એટલે પ્રીતમ જે છે એ બહુ વ્યવસ્થિત કેરેક્ટર છે, જજ નથી કરતો એને કે ભાઈ હા આ વિષયની ઈચ્છા છે એમ. જનરલી આપણે આપણા ઘરના લોકોની વાતો સાંભળતા નથી હોતા અને સાંભળીએ છીએ તો જજ પહેલા કરી લેતા હોઈએ છીએ. આપણા નજીકના લોકો મારી તમારી આ બધા સાથે થયેલું હોય છે એમ. એટલે પ્રીતમ જે છે કે છે કે સારું આપણે જઈશું એમ અને આખો દિવસની જે સિટીની પેલી સફર કરે છે અને એમાં સાંજ પડે એ લોકો એક સ્મશાને જાય છે બંને જણા અને ત્યાં પ્રીતમ છે એને ગાઈડ કરે છે કે ભાઈ આ બાજુ આ તરફ છે ને ત્યાં બાળકોને દફનાવવામાં આવે છે, એ લોકોના અગ્નિ સંસ્કાર નથી થતા હોતા અને ત્યાં એક અગ્નિ સંસ્કાર ચાલુ હોય છે, કોઈ આવ્યા હોય છે લોકો. અને અહીંયા આ પોઈન્ટ પર જે રાઇટર છે એ બહુ જ હળવેકથી એક બીજી વાર્તા આપણી વચ્ચે મૂકી દે છે. બરાબર. એક સ્ટાફમાંથી માણસ આવે છે અને અસ્થિ કળશ લઈને પ્રીતમ પાસે અને પ્રીતમને કહે છે કે તમે 6 મહિના થઈ ગયા એમ, આટલા દિવસ સુધી આવ્યા કેમ નહીં એમ. અને પ્રીતમ કહે છે કે હું બહાર હતો, અહીંયા હતો નહીં એટલે હું નથી આવી શકે. કળશ લઈ લે છે, પેલો માણસ જતો રહે છે અને પ્રીતમ જે છે અસ્થિ કળશને પકડીને નાનું બાળક જે રીતે રડે એ રીતે રડે છે. પુરુષો ને રડવાનો મોકો જે હોય છે, સમય હોય છે, આપણે બધા આપતા જ નથી હોતા અને પ્રીતમ ઈરાવતીની હાજરીમાં રડે છે. એટલે આપણે કલ્પના કરવાની રહે કે કેટલી બધી મેચ્યોર ફ્રેન્ડશિપ છે અહીંયા, મેચ્યોરિટી છે રિલેશનની. એટલે પછી ઈરાવતીની સામે એવું રિવીલ કરે છે કે ભાઈ મારા બહુ 4 જીગરી દોસ્ત હતા અને એ લોકો 6 મહિના પહેલા કાર એક્સિડન્ટમાં એમનો એક ભોગ બન્યા છે એક્સિડન્ટનો અને આ એમાંથી એક જણાનો અસ્થિ છે અને મેં એના મમ્મી પપ્પાને એવું પ્રોમિસ આપેલું છે કે ભાઈ હું એમનું વિસર્જન કરીશ એમ, પણ હું આ વસ્તુ લેવા માટે અહીંયા આવી નહોતો શકતો કેમ કે મારી એકલા આવવાની હિંમત નહોતી થતી. પેલીને ટ્રેનમાં એકલી જવાની હિંમત નહોતી થતી. આને સ્મશાને એક આ વસ્તુઓ જસ્ટ રિલેટ થાય છે એટલે એકવાર ફરીથી આપું છું સામે. તો પેલો કહે છે કે ભાઈ મારી એકલા આવવાની હિંમત નહોતી થતી, આજે તમે સાથે છો ને તો હું આ વસ્તુ અહીંયા આવીને લઈ શકું અને હવે હું આ કરી શકીશ એમ. અને બંને જે કેરેક્ટર છે એ પોતપોતાના અપડાઉન શેર કરે છે સ્મશાનમાં. આ જે સીન છે એ સ્મશાનમાં જ છે અને પેલી જે હિરોઈન છે એ બી કહે છે કે મારા બાબા છે એ સિગરેટ લેવા, એમને સિગરેટની તલબ લાગતી જ હતી, એમને જરૂરિયાત હતી, એ લેવા માટે નીચે ઉતરાતા અને બીજા ડબ્બામાં ચડી ગયા, મારી પાસે આવી ગયા તો આ કોમન વસ્તુ હતી એમ. પણ આટલી નાની વસ્તુને મેં એટલી મોટી ગાંઠ બનાવી અને મગજમાં રાખી મૂકી કે આટલી ઉંમરે પણ મને આ પેનિક એટેક સુધી પહોંચાડી દીધી છે આ વસ્તુને. તો આ ગાંઠો જે છે એ આપણે કેટલી બધી નડતર રૂપ થાય એ ક્યાંક ને ક્યાંક મૂવીમાં આપણને બતાવે છે એમ. અચાનક જ ઈરાવતીના નજર મોબાઈલ પર પડે છે અને હોસ્પિટલમાંથી એને ફોન આવેલા હોય છે. હવે એની સિસ્ટર જે હોસ્પિટલમાં છે એને સર્ટનલી કોઈ મેડિકલ સિચ્યુએશન એવી ઊભી થઈ છે અને ઈરાવતી પહોંચે છે ત્યાં તો બધું સેટલ થઈ ગયું હોય છે, કંઈ પ્રોબ્લેમ નથી હોતો જેને કહેવાય. પણ આપણે આવું કરતા હોઈએ છીએ કે જ્યારે કોઈ 24/7 આપણી સામે હાજર હોય, આપણા બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે અને જે ક્યારેક એની નાની ગેરહાજરી હોય ને ત્યારે આપણે એની કદર નથી કરતા હોતા. તો પેલી એની બેન છે એને ઈરાવતીને ખૂબ સંભળાવે છે કે ભાઈ તું અહીંયા મારા માટે આવી છે હોસ્પિટલમાં મારું ધ્યાન રાખવા માટે કે કોઈ અજાણ્યા ફ્રેન્ડ સાથે ફરવા માટે આવી છે એમ. ઈરાવતીને બહુ આશ્ચર્ય લાગે છે કે ભાઈ હું તારી રજા લઈને ગઈ હતી, મેં તને કીધેલું કે હું બહાર જઉં છું એમ.
તો કેમ આટલું બધું એમ. અને ઈરાવતી બહુ જ સમજુ કેરેક્ટર છે. એ બહુ શાંતિથી ત્યાંથી નીકળી જાય છે, ઘરે જઈને એના હસબન્ડને ફોન કરે છે. હવે આ જે વસ્તુઓ છે કે પેલી હિરોઈન છે એ દરેક વખતે એના હસબન્ડને શોધે છે કંઈ વાત કરવા માટે, કંઈ શેર કરવા માટે એમ. અને આ વખતે એવું થાય છે કે એનો હસબન્ડ જે છે એની વાત સાંભળે છે અને પૂછે છે કે ઈરા કંઈ થયું છે, તું રડે છે કેમ એમ. તો કે કશું નહીં એમ. એને કહેવા જવું છે પણ એ કહેતી નથી, કેમ કે પરણેલી સ્ત્રીઓની એક મર્યાદાઓ હોય કે ભાઈ બેનની વાત છે, ભાઈની વાત છે, કેટલી કરવી કેટલી ના કરવી. એટલે એક આવું નાનું જે છે એ રાઇટર આપણને અહીંયા ડિસ્પ્લેમાં મૂકે છે. બીજે દિવસે ઈરાવતી હોસ્પિટલે જાય છે અને પેલી રિયા છે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય છે. એ રડે છે એની દીદી પાસે અને કહે છે કે મને એવું લાગે છે કે બધા મને છોડીને જતા રહે છે એમ. એટલે પછી રિવીલ થાય છે આપણને કે ભાઈ પેલી જે એની સિસ્ટર છે એકચ્યુઅલી એના હસબન્ડનું કોઈ સ્ત્રી સાથે અફેર છે અને એ લોકોનું બ્રેકઅપ થયું છે. હસબન્ડ આઉટ ઓફ સિટી નથી, સિટીમાં જ છે, પણ આને એની સાથે વાત નથી કરવી એટલે એને ઈરાવતીને અહીંયા પોતાની પાસે બોલાવી છે. ઈરાવતી બહુ જ શાંતિથી એના હસબન્ડને કોલ કરી અને એને સામે બેસાડે છે કે ભાઈ બ્રેકઅપ એટલે ભાગવું નહીં, પરિસ્થિતિઓ કોઈ પણ હોય પણ એક વખત સામે બેસો, ડેઈલી બેસો અને એને સોર્ટ આઉટ કરો તો કદાચ પરિસ્થિતિઓ બદલાઈ પણ જાય. ધીરે ધીરે પેલી જે છોકરી છે એની બેન છે એ નાની એજની છે અને પેલો રોજ રોજ આવે છે હોસ્પિટલ એને મળવા માટે. તો એને એવું લાગે છે કે હા કંઈક આમાં સુધારાની શક્યતાઓ છે. એટલે આ એક નાની સ્ટોરી અલગથી એક રાઇટરે મૂકી છે આપણી મેઇન સ્ટોરીની સાથે સાથે એક પ્રવાહની સાથે એમ. હવે છેલ્લા 2-3 દિવસ છે કે જ્યારે પેલીને જે ડિલિવરી ટાઈમ છે એ નજીક આવી ગયો છે અને ઈરાવતીને હવે 2-3 દિવસમાં હૈદરાબાદ પાછું જવાનું છે. હવે ઈરાવતી જે છે એ પ્રીતમને એવું કહે છે કે ભાઈ આપણે આટલા દિવસથી સાથે છીએ, મારે તમારા ફેમિલીને મળવું છે, મારે તમારા ઘરે આવવું છે. તમારી પત્નીની, બાળકોની મેં બહુ જ વાતો સાંભળી છે કેમ કે તમે આટલો બધો સમય આપો છો, તમે આટલા બધા હેપી છો. પ્રીતમની બહુ જ સરસ હેપી લાઈફ ડિરેક્ટરે આપણને બતાવી છે. એટલે પેલો પ્રીતમ જે કહે છે કે ઓકે ડન, આપણે કાલે જઈશું મારા ઘરે એમ. તમે જોયું નથી, હું તમને લઈ જઈશ એમ. પ્રીતમ એને સ્ટેશનેથી પોતાના ઘરે લઈ જાય છે. લોક ઓબ્વિયસલી ખોલે છે પોતાની ચાવીથી અને ઘરમાં કોઈ હોતું નથી. મસ્ત નીટ એન્ડ ક્લીન ઘર, બહુ જ સરસ બધી સગવડતાઓ વાળું. અને ઈરાવતીને એક નોટ મળે છે ટેબલ પરથી અને એમાં લખેલું હોય છે કે ભાઈ સોરી, મારું પેટ ડોગ છે જે એને અચાનક જ એની તબિયત ખરાબ થઈ ગઈ છે અને મારે એને હોસ્પિટલે લઈ જવો પડે એમ છે. હું ક્યારે રિટર્ન આવીશ ને મને ખબર નથી, મારા બાળકો સ્કૂલે ગયા છે, તો સોરી આજે તમે અમને મળવા આવ્યા પણ અમે લોકો કોઈ તમને મળી શકતા નથી એમ. ઈરાવતીને બહુ જ નોર્મલ સિચ્યુએશન લાગે છે કે હા હું અચાનક જ આવી છું આની સાથે અને આ લોકો પોતાના શેડ્યુલમાં છે એટલે મને કોઈ મળ્યા નથી. ઈરાવતી અને પ્રીતમ જે છે એ ઘર બતાવે છે પોતાનું અને સીડી પર ચડતા હોય છે બંને જણા. હવે એક નોર્મલી જેને કહેવાય ને એક ઓકવર્ડ સિચ્યુએશન ક્રિએટ થઈ જાય છે. ઘર નવું છે, જગ્યા નવી છે. ઈરાવતી સીડી ચડતી વખતે માઇનોર એનો પગ જે છે એ સ્લીપ થાય છે અને પ્રીતમ જે છે એને સપોર્ટ કરે છે યા તો પકડી લે છે. અને એ જે ટચ છે એનાથી બોડી લેંગ્વેજ અને ડિરેક્ટરે બહુ જ સરસ રીતે કેઝ્યુઅલ સિચ્યુએશન બતાવી છે આપણને. આપણે ખાલી મનથી વિચારીએ છીએ કે આના મગજમાં, ઈરાવતીના માઇન્ડમાં શું આવ્યું અને સડનલી ત્યાંથી એનું ઘર છોડીને બહાર નીકળી જાય છે અને બીજે દિવસે મળે છે ટ્રેનના ટાઈમે. એટલે એ પ્રીતમને કહે છે કે આપણી જે મુલાકાત છે, આપણી જે ફ્રેન્ડશિપ છે, કે આપણો જે આ સાથ હતો એ અહીંયા સુધીનો જ હતો. હવે પછી હું ક્યારેય ફોન નહીં કરું, આપણે ક્યારેય પત્રો નહીં લખીએ કે આપણે ક્યારેય મળવાની કોશિશ નહીં કરીએ. તો આપણો જે આપણો આ જે રિલેશન છે આટલા સુધીનો મર્યાદિત હતો એમ. અને પ્રીતમ જે છે એ એગ્રી થાય છે કે ઓકે એમ, મને કાંઈ વાંધો નથી. અને ઈરાવતી હોસ્પિટલે પહોંચે છે. હોસ્પિટલે પહોંચે છે ત્યાં સડનલી એનો જે હસબન્ડ છે ઉમેશ, જે ગામડે છે, એ હોસ્પિટલે એક્સિડેન્ટલી આવેલો હોય છે અને ઈરાને પૂછે છે કે ભાઈ મારે ઓફિસના કામસર આવવાનું થયું અને તમને લોકોને મળવા માટે હું અચાનક આવી ગયો એમ. એટલે ઈરાવતી ખુશ થાય છે એને જોઈને અને એનો હસબન્ડ પૂછે છે કે ભાઈ મારા એક ફ્રેન્ડ છે, એને તમને કોઈ બુક સ્ટોલ પર જોયા હતા એમ. એટલે ઈરા સાચો જવાબ આપવા જાય છે કે હા મારે એક અહીંયા ઓળખાણ થઈ હતી, લાઈક એવું હજી એક્સપ્લેન કરવા જાય છે તો પેલી જે એની સિસ્ટર છે રિયા, એ એની મોટી દીદીને કવર કરી લે છે. એ કહે છે કે હા દીદી બહુ બોર થતી હતી એટલે મેં મારા ફ્રેન્ડની સાથે એમને મારી માટે બુક લેવા માટે મોકલ્યા હતા. હવે ઈરાને સરપ્રાઈઝ થાય છે કે ભાઈ મારે મારા હસબન્ડને વાત કરવી છે ને આ કેમ વચ્ચે આવું બોલી એમ.
અને પેલો હસબન્ડ જે છે ઈરાને કોફી ડેટ માટે પૂછે છે કે જો તારી પાસે થોડો સમય હોય તો આપણે બે સાથે જઈને કોફી પીએ. ઈરાવતી ખુશ થઈ જાય છે. હવે 15 દિવસનો જે ગેપ આવ્યો હતો એની આ બધી ઇફેક્ટો છે. 15 દિવસ હસબન્ડ એકલો રહ્યો છે ઘરે ઈરાવતી વગર, એટલે ક્યાં ક્યાં એણે ઈરાવતીને મિસ કરી, કઈ રીતે, એટલે એ જે રિલેશનનો જે ચાર્મ હતો એ ફરીથી ક્યાંક દેખાવા માંડ્યો એને. એટલે એ ઈરાવતીને કોફી માટે લઈ જાય છે. એટલે મૂવીમાં એવું જોતા લાગે છે કે ભાઈ ક્યારેક ક્યારેક ગેરહાજરી એ જરૂરી હોય છે એમ. બંને જણા સરસ રીતે કોફી પીવે છે, ખૂબ સરસ વાતો શેર કરે છે, પણ ઈરાવતી હજી પોતાને રિયાએ જે વાત કરી છે એ શેર નથી કરી શકતી. એને આ જે એના હસબન્ડનું બિહેવિયર છે એ એટલું ટ્રસ્ટેબલ નથી કે એ તરત જ પોતાની વાત શેર કરી દે. પછી એ હોસ્પિટલે આવીને રિયાને કહે છે એમ કે ભાઈ તે કેમ આવું કર્યું એમ, આ ખોટી વાત શા માટે બોલી તું એમ પૂછે છે. એટલે પેલી રિયા છે ને એ કહે છે કે દીદી દાદા, બંગાળીમાં લોકો દાદા કદાચ ભાઈને કે કહેતા હશે, તો કહે છે દાદા લાખોમાં એક માણસ છે, પણ એક વખતે કંઈ શંકા આવી જાય ને દીદી તો લાઈફ છે ને એ થોડી મુશ્કેલ બની જાય. તો મારે તારી લાઈફમાં આવું જોતું નહોતું એટલે મેં ઇન્ટરફેર કર્યું. હવે આ બધી જ પરિસ્થિતિઓ પ્રીતમ જે છે એ લાસ્ટ ડે ઈરાવતીને સ્ટેશન ટ્રેનમાં પાછો મળે છે અને કહે છે કે ભાઈ હવે આપણે નક્કી કર્યું છે કે આપણે મળવું નથી. પણ એટલે ક્યાંક ને ક્યાંક પ્રીતમના મગજમાં એવું છે કે ભાઈ આ જે 15 દિવસ છે એનાથી એને શું ફીલ થયું છે એ હજી આપણને બતાવતો નથી, પણ ક્યાંક કંઈક ટર્ન છે ખરો એવું આપણને ખ્યાલમાં આવી જાય છે. ઈરાવતી જે છે પોતાનો ટ્રેન ટ્રોમા હવે છે એ પોતાની બેન સાથે શેર કરે છે આટલા વર્ષે. અને એની સિસ્ટર એવું કહે છે કે ધીરે બોલ એમ, કોઈ સાંભળશે તો શું કહેશે એમ કે તને ટ્રેનમાં આવું થાય છે. એટલે ઈરાવતીને હવે 15 દિવસમાં એનું એક એડિશનલ વર્ઝન થઈ ગયું હોય છે. એટલે એ કહે છે કે મને હવે કોઈની બીક નથી એમ. કદાચ જેમ લોકોને તાવ આવે છે, જેમ લોકોને તકલીફ થાય છે, મને આવું હતું એમ. અને કદાચ હવે મારે જરૂર પડે તો હું કોઈ ડોક્ટર પાસે જઈને એની મદદ લઈને હું આમાંથી નીકળી શકું એમ. કદાચ ફરીવાર અત્યારે મને આવું થતું નથી, પણ થશે તો હું આ સ્ટેપ લઈશ. એટલે રાઇટર જે છે આપણા સમાજની આખી પરિસ્થિતિ જે છે એ ઈરાવતીના મોઢે બહુ જ સરસ રીતે રજૂ કરે છે એમ, એના ડાયલોગ્સની સાથે કે ભાઈ આ વસ્તુ એક વખત સ્વીકારી લ્યો છો પછી એને સ્વીકારી સમાજની સાથે બહુ અઘરી નથી હોતી એમ. હવે રિયા જે છે એની બેનને એક એક્સપેન્સિવ ગિફ્ટ આપે છે કે તે મારી માટે આટલું બધું સમય આપ્યો, તો ઘર ફેમિલી મૂકીને ઓબ્વિયસલી એમ. અને એ ગિફ્ટ સ્વીકારતી વખતે ઈરાના મનમાં એ જ વસ્તુ આવે છે કે મને પ્રીતમે ઘણી બધી મદદ કરી, મેં એને કહી દીધું કે ભાઈ હવે આપણે મળવું નથી, એને એગ્રી કરી લીધું આ વસ્તુને, એમાંય ના નથી પાડી, તો એટલીસ્ટ એક થેન્ક યુ લેટર અને એના ફેમિલીને મળવું એ તો મારી માટે શક્ય બને જ છે, મેં તો હું કરી જ શકું. એટલે એને એક આ તો ગુલઝારની પેલી છે એટલે એને બહુ સરસ એક કવિતા લખી, પોએટ્રી લખી છે. અને થેન્ક યુ લેટર જે છે એ પ્રીતમના ઘરે આપવા માટે જાય છે. હવે એને પ્રીતમનું ઘર શોધવા માટેની જરૂર નથી, પ્રીતમનું ઘર એને જોયું છે. ત્યાં પહોંચે છે અને દરવાજો ખુલ્લો હોય છે એટલે સીધી ઘરમાં જાય છે અને એની મિસિસનું જે નામ આમાં હોય છે એટલે તેને બોલાવે છે કે ભાઈ કોણ છે, ક્યાં છો એમ. અને સડનલી ઈરાવતીનું ધ્યાન જે છે એ ઘરની દિવાલ પર પડે છે. દિવાલ પર એની વાઈફ, એના કિડ્સ અને એનો પેટ ડોગ એ ચારેયના ફોટા છે અને ચારેયના ફોટા પર હાર લાગેલો છે. ઈરાવતી જે છે એ તદ્દન બ્લેન્ક થઈ જાય છે અને એનું અવાજ સાંભળીને પ્રીતમ બહાર આવે છે. અને જે પ્રીતમ હંમેશા એને બહુ જ વ્યવસ્થિત લાગતો, બહુ જ હ્યુમન કેરેક્ટર અને એની અપડાઉન, એ પ્રીતમ છે એના પર બેફામ ગુસ્સો કરે છે કે એક વખત નક્કી થયા પછી તું શા માટે અહીંયા મળવા આવી મને. એટલે પેલી કહે છે કે મારે એક થેન્ક યુ લેટર આપો તો મારે આ લોકોને મળવું હતું. એટલે પછી જે પ્રીતમ છે એ રિવીલ કરે છે એમ કે જે દિવસે આપણે મેટ્રોના સ્ટેશને મળ્યા હતા ફર્સ્ટ ડે અને તમે અંદર પડતા હતા અને મારો ખભો પકડ્યો એમ, એ ફ્લેશબેકનો સીન આપણે પણ ફરી પાછો લઈએ ફ્લેશબેકમાં. તો એ દિવસે મારું ફેમિલી જે છે કાર એક્સિડન્ટમાં એક્સપાયર્ડ બધા જતા રહ્યા છે કાર એક્સિડન્ટ, હું એક જ બચ્યો હતો અને મારી લગ્ન તિથિ હતી અને તે દિવસે હું સ્યુસાઇડ કરવા માટે મેટ્રોમાં જતો હતો. એ પાટામાં મારે પડવું હતું એમ. અને એકચ્યુઅલી આપણને એવું લાગતું હતું એ વખતે કે ઈરાએ ખભો પકડીને પોતે બચી ગઈ એમ, પણ એકચ્યુઅલી એ બંને એ વખતે સાથે બચી ગયા હતા કેમ કે પહેલાને સ્યુસાઇડ જ કરવાનું હતું. અને આની એક સેકન્ડ્સ એવી હતી કે એ ટચ અને એની સામે જોવાનું, એ સેકન્ડ્સ નીકળી ગઈ અને બંને સાથે બચી ગયા. એટલે પ્રીતમ જે છે એ કહે છે કે એનો થેન્ક યુ લેટર વાંચતો બી નથી, ફાડી નાખે છે. અને એ કહે છે કે આજે મારી દુનિયા જે છે 6 મહિના પહેલા પૂરી થઈ ગઈ હતી એમ, પણ એ દુનિયાને મેં ફરી પાછી જીવવાની શરૂ કરી દીધી હતી તમારી સાથે.
એટલે એ જે બતાવતો હતો ઈરાવતીને કે મારા કિડ્સ ને મારી વાઈફ ને હું રસોઈ બનાવું છું, લાઈક અમે લોકો ટાઈમ, એ બધું જ કાલ્પનિક હતું. અને એ ઈરાવતીના ઉપર એટલે જ ગુસ્સો કરે છે કે તે મારી કાલ્પનિક દુનિયા પણ ફરી પાછી નષ્ટ કરી દીધી અહીંયા આવીને. નહીતર હું આ જ દુનિયામાં સરસ રીતે રહેતો હોત એમ, પણ આ તે અહીંયા આવીને આ કરી દીધું એમ. એટલે ઈરાવતી જે છે એને ખરેખર આ બધી વસ્તુઓ એટલી બધી ફાસ્ટ એની સામે બને છે કે એ સમજી નથી શકતી. પણ એ પ્રીતમને એવું કહે છે કે ઓકે જે કંઈ થયું છે પણ એક મને પ્રોમિસ આપો કે હવે પછી તમે ક્યારે આત્મહત્યા નહીં કરો. પેલો કંઈ જવાબ આપે કે ના આપે, હિરોઈન જે છે એ એટલી સટીકતાથી જેને કહેવાય કે એના જવાબની રાહ જોયા વગર ત્યાંથી નીકળી જાય છે. હવે ઈરાવતી ઘરે પહોંચી ગઈ છે, ટ્રોમા ફ્રી છે, બાળકો સાથે ખુશ છે, અને આપણને લિટરલી એવું લાગે કે હા હવે આટલી મૂવી પૂરી થઈ ગઈ એમ, આ હેપી થઈ ગઈ અને પેલો જે છે એ એની જિંદગીમાંથી નીકળી ગયો. પણ એવું છે નહીં, પિક્ચર અભી બાકી છે. તો પ્રીતમ જે છે એ ડિપ્રેશનમાં છે હવે, અને કોઈને મદદ કરી શકીએ છીએ પણ આપણી મદદ આપણે નથી કરી શકાતી. આ એક વળી નવી સિચ્યુએશન રાઇટર આપણને બતાવે છે. એટલે એ શું કરે છે કે ભાઈ એના ઘરના લોકોની વસ્તુઓ, એની યાદગીરી, એના કપડાં, એના ડોગનો બેલ્ટ, એ બધાની સાથે જીવે છે. એને એ મૂકી નથી શકતો અને એ જ ડિપ્રેશનમાં કન્ટિન્યુ રહે છે. હવે એના હાથમાં પેલી ઈરાવતીના કાગળના કટકા આવે છે કે જે એને ગુસ્સામાં ફાડીને ફેંકી દીધા હતા. ફરી પાછું પેલું રિયલાઇઝ થાય છે કે આને શું લખ્યું હતું. ગમે એમ તો એનું ગમતું પાત્ર તો હતું જ, જેની સાથે એને બહુ સારા 15 દિવસ વિતાવ્યા હતા. એટલે કટકાઓને જોડી અને વાંચવાની કોશિશ કરે છે. અને ગુલઝાર સરે બહુ જ સરસ જેને કહેવાય કે લખ્યું છે કે वो कोई खौफ था या नाग था काला, मुझे टखनों से आ पकड़ा था जिसने, मैं जब पहली दफा तुमसे मिली थी कदम गड़ने लगे थे मेरे जमीन में, तुम्ही ने हाथ पकड़ा और मुझे बाहर निकाला, मुझे कंधा दिया सर टेकने को, दिलासा पाके तुमसे सांस मेरी लौट आई, वो मेरे खौफ सारे जिनके लंबे नाखून गले में चुभने लगे थे, तुम्ही ने काट फेंके सारे फन उनके, मैं खुल के सांस लेने लग गई थी, न माजी देखा न मुस्तकबिल की सोची, वो 2 हफ्ते तुम्हारे साथ जीकर अलग एक जिंदगी जी ली, फ़कत मैं थी फ़कत तुम थे, कुछ ऐसे रिश्ते भी होते हैं जिनकी उम्र होती है ना कोई नाम होता है, वो दरअसल जीने के लिए कुछ लम्हे होते हैं. ઈરાએ પોતાની વાત આખી એ પત્રમાં લખી દીધી હતી અને પ્રીતમ પણ સામે એવી જ માનસિક સ્થિતિમાં હતો, પણ એની પાસે કોઈ સાંભળવાવાળું કે અથવા તો એની પાસે કહેવાની હિંમત નહોતી. 1 મંથનો ગેપ આપે છે અને 1 મંથ પછી પેલું જે નાનું બાળક આવેલું છે એના કોઈ બર્થડે સેલિબ્રેશન માટે, કોઈ વિધિ માટે આ ફેમિલીને ફરી પાછું હૈદરાબાદ જવાનું થાય છે. હવે ઈરાવતી હૈદરાબાદ આવે છે અને એનું સેલિબ્રેશન પૂરું થાય છે. પછી એના હસબન્ડને કહે છે કે તમે મારી સાથે આવો ને, મારે મારા ફ્રેન્ડને મળવા જવું છે. પેલો છે એ કહે છે કે ભાઈ હું ટ્રાવેલથી ખૂબ થાકી ગયો છું, આખા દિવસનું ફંક્શન. એટલે એની વાત સાંભળતો નથી અને એને ઊંઘ આવી જાય છે, સૂઈ જાય છે. જાણી જોઈને કરે છે એવું નથી, એ ઓબ્વિયસલી થાક્યો છે અને સૂઈ ગયો હોય છે. ઈરાવતી પહેલાને કોફી શોપ, બુક સ્ટોલ, એનું ઘર બધી જગ્યાએ શોધે છે. ઘરમાં કોઈ બીજું રહેવા આવી ગયું હોય છે અને એને ક્યાંય મળતો નથી. પેલું જે કહે છે કે ઈરાવતીની જે સ્થિતિ છે એ એવી છે કે ગુલઝાર છે એ મનોસ્થિતિને વર્ણવે છે કે कुछ रिश्तों को शब्दों में बयां नहीं कर सकते, छोड़ने को जी नहीं चाहता और उन्हें निभाते रहना नामुमकिन होता है. તો ક્યાંય પેલો પ્રીતમ એને મળતો નથી અને ફરી એક વખત જે મૂવીની શરૂઆતમાં હોય છે કે કભી કભી દો લોગ રાત में गुजरने वाले 2 जहाजों की तरह होते हैं जो कुछ समय पास पास चलते हैं और फिर पूरी जिंदगी में कभी भी नहीं मिलते. હવે ઈરાવતીની સિચ્યુએશન જે છે એ આ છે જે શરૂઆતમાં રાઇટરે મૂકેલી છે. આપણને લાગે છે કે ઓકે પિક્ચર પૂરી થઈ ગઈ, હવે ઈરાવતી સેટલ ડાઉન છે અને પેલો મળતો નથી અને હવે એ પોતાના ઘરે પહોંચી અને પોતાની લાઈફમાં આગળ વધી ગઈ છે એમ, અને આ ડિપ્રેશનમાં ક્યાં જતો રહ્યો છે કોઈને ખબર નથી એમ. ફરી પાછી એક વખત રાઇટર બતાવે છે કે પિક્ચર અભી બાકી છે. આપણને લાગે છે કે ભાઈ અહીંયા એન્ડ આવી ગયો છે એમ, અને 9 મહિનાનો એક ગેપ આપે છે અને 9 મહિના પછી જે પ્રીતમ છે એ બુક સ્ટોલ પર ફરી પાછો દેખાય છે. પેલો બુક સ્ટોલનો માલિક છે એનો ફ્રેન્ડ છે, કે છે કે તમે ક્યાં હતા આટલા બધા સમય સુધી? તો કે છે કે મને કંઈક વાંચવા માટે સજેસ્ટ કરો એમ. તો કે એક નવી બુક આવી છે અને નવી જ લેખિકા છે અને પહેલી જ બુક લખી છે એમ, અને મને એમ લાગે છે કે તમને આ બુક ખૂબ ગમશે એમ. ક્યાંક ને ક્યાંક આ બુક છે ને મને એવું લાગે છે કે તમારી સાથે જે બેન આવતા ને એમની સાથે રિલેટેડ છે એમ. પેલો એવું કહેતો નથી ચોખવટથી કે આ એણે જ લખી છે એમ. ઈરાવતીએ 8M મેટ્રો એક ટાઇટલથી આ પોતાના 15 દિવસના અનુભવની એક બુક લખી છે અને એ બુકની અંદર
એક ઓપન લેટર પ્રીતમ માટે મૂકેલો છે છેલ્લા પાના પર. લેખકો છે એની બહુ આ બધી મજબૂતાઈ હોય એમ. કાલ્પનિક સિચ્યુએશન છે કે ભાઈ પ્રીતમને વાંચવાનો શોખ છે, ક્યારેક એના હાથમાં બુક આવશે અને એ વાંચશે, કાલ્પનિક જ છે, પણ એમ છતાંય વિચાર કેટલો સક્ષમ કરી દીધો છે એમ, કેટલો બધો મજબૂત એમ કે હું લખું અને એણે મારો કાગળ ફાડી નાખ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક તો આ બુક એ રીડર છે તો વાંચશે એમ. એટલે એ બુકમાં એણે જાપાની ઢીંગલીની વાત છે તો બધા સાંભળેલી જ હશે કે પેલી છોકરી છે એ ઢીંગલીથી બહુ જ હેબિટેડ હોય છે અને એની ઢીંગલી છે તૂટી જાય છે અને એની મમ્મી એને ફેંકી દે છે. પેલી છોકરી ખૂબ રડે છે ઢીંગલી માટે થઈને. પછી એક જે વટે માર્ગુ હોય છે એના ગામમાં ભીખ માગવા નીકળતો હોય એવી રીતે કોઈ માણસ હોય છે, એ જોવે છે સિચ્યુએશન, એને કહે છે કે શું થયું, તો કે મારી ઢીંગલી જતી રહી, મારી ઢીંગલી જતી રહી એમ. તો કે મને ખબર છે તારી ઢીંગલી ક્યાં ગઈ છે એમ, હું એ બાજુ જ જાઉં છું, તો હું એની સાથે વાત કરું, એને પાછી લાવું. તો પેલી છોકરી ખુશ થઈ જાય છે કે હા લાવજો લાવજો એમ, મને તો એ જ જોઈએ છે. પેલો વટો માર્ગો કે છે મને ત્યાં જઈને આવતા અઠવાડિયું લાગશે પણ તું રડીશ નહીં ત્યાં સુધી. તો કે પ્રોમિસ હું નહીં રડું. અને પછી અઠવાડિયા પછી એક લેટર લઈને આપે છે એમ કે આ તારી ઢીંગલીએ આપ્યો છે એમ. તો કે કેમ, તો કે જો ને એમાં લખ્યું છે એમ. એટલે પેલી લેટર પોતે જ લખીને છોકરીને આપી દીધો હોય છે કે ભાઈ હું છે ને તારા સાથે બહુ ટાઈમ રહી, હવે મારે એક નવી દુનિયા જોવી છે અને મને અહીંયા બહુ ગમે છે, તો હું હવે અહીંયા રોકાવું છું, હું તને પત્રો લખતી રહીશ એમ અને આપણે મળતા રહીશું. પેલી છોકરી નાની હોય છે, ખુશ થઈ જાય છે કે મારી ઢીંગલી છે ને એ બીજી જગ્યાએ ગઈ છે ને ત્યાં એને મજા આવે છે એમ, તો હવે મને લેટર લખશે. 2-4 લેટરો આવી રીતે આપી અને પછી છેલ્લે એક નવી ઢીંગલી કે આ તારી માટે મોકલાવું છું એમ કરીને એને આપી દે છે. અને એટલે એ વાર્તા જે છે ને ઈરાવતીએ આ જે 8M મેટ્રોની વાત છે એમાં વણી લીધેલી છે અને એ પ્રીતમ માટે લખ્યું છે એને. ઈરાવતી બહુ જ સરસ, ઈરાવતીના હાથે મતલબ ગુજારજી છે બહુ સરસ લખે છે કે ઉન સબકો जिनसे आप बेइंतहा प्यार करते हैं उन्हें एक दिन आप खो देने वाले हैं पर प्यार कभी नहीं खोता, प्यार जो है वो एक अलग रूप लेकर अवश्य लौटता है. ઈરાવતી બુકના પેલા જે છેલ્લા એનું જે લેટર માટેનો પેજ છે એમાં લખેલું છે એને પ્રીતમ માટે કે ભાઈ મેં છેલ્લી મુલાકાત વખતે તમારી પાસેથી પ્રોમિસ લીધું હતું કે તમે આત્મહત્યા ક્યારેય નહીં કરો એમ, અને મને એ ખબર છે કે તમે હા ના નહોતી કરી પણ એ પ્રોમિસ તમે નિભાવતા હશો એમ. પણ આજે છે ને હું આ બુક દ્વારા, આ લેટર દ્વારા હું તમને આ પ્રોમિસમાંથી મુક્ત કરી દઉં છું. જો તમને એવું લાગતું હોય ખરેખર કે ભાઈ દુઃખ છે એ જ સોલ્યુશન છે, એટલે મેચ્યોરિટી કેટલી બધી કે ક્યાંય હક નહીં. એ 9 મહિને એને સમજાણું એટલે એને કહી દીધું કે ભાઈ તમને એવું જ લાગતું હોય કે ભાઈ મારું જે દુઃખનું સોલ્યુશન સ્યુસાઇડ જ છે તો તમને હું છૂટ આપી દઉં છું, મારા પ્રોમિસમાંથી મુક્ત કે તમે કરી શકો છો. પણ તમે એક વાત યાદ રાખજો કે જે મારા સોલનો એક પીસ હશે કે જે તમારી સાથે જોડાયેલો હશે એ બી તમારી સાથે સ્યુસાઇડ કરી લેશે. હવે પ્રીતમને આખી વાર્તા, એની પેલી ઢીંગલીવાળી સ્ટોરી અને આટલા મંથનો જે ગેપ, એનાથી સિચ્યુએશનો થોડી અલગ રીતે સમજાય છે અને એ પોતાના બાળકોની વસ્તુ, એની વાઈફની વસ્તુ, પેલો બેલ્ટ ડોગનો અને પેલો અસ્થિ કળશ એ લઈ અને ઘરની બહાર નીકળે છે. હવે અસ્થિ કળશને એકચ્યુઅલી આપણે અસ્થિ વિસર્જન એટલે મુક્તિ આપવાની ક્રિયા છે, પણ અહીંયા જે રાઇટર છે એ એની જે સ્માઇલ, એની બોડી લેંગ્વેજ અને જે બેકગ્રાઉન્ડ સોંગ આપે છે અને આપણે જોઈએ તો આપણને એવું લાગે છે લિટરલી કે પ્રીતમ છે મુક્તિ પામવા નીકળી રહ્યો છે. અને જેને કહેવાય કે બે લોકો છે કે જે એની હતાશા છે, આઘાત છે, માનસિક સ્થિતિ છે અને એ બંને એ માનસિક સ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળે છે એકબીજાની મદદથી. પ્રીતમ માટે તો હતું કે ઈરાવતી સામે હતી અને એ મદદ કરી શકતો હતો. પેલી જે છોકરી છે એણે જે મદદ કરી છે એ ભલે થોડી કાલ્પનિક લાગે પણ કરી છે એ હકીકત છે. અને લાઈફમાં ખૂબ મોડું થાય એ પહેલા દરેકે દરેક સંબંધોને જીવી લેવું એવી શિખામણ પિક્ચરમાં આપણને મળે છે અને અહીંયા ફાઇનલી પિક્ચર પૂરું થાય છે. થેન્ક યુ.